2 ચમચા ઘીને ગરમ કરી તેમાં બદામ, કાજુ, અખરોટ અને પિસ્તાને આ રીતે ફ્રાય કરી અને પછી આપણે બહાર કાઢી લઈએ. એ જ ઘીની અંદર આપણે અહીંયા સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ, મગજતરીના બીજ, સફેદ તલ અને કાળા તલને પણ ફ્રાય કરીને કાઢી લઈશું. ફરીથી કઢાઈમાં 2 ચમચી ઘીને ગરમ કરી તેમાં ગુંદર ઉમેરી તેને ફ્રાય કરીને કાઢી લઈશું. અને એ વધેલા ઘીમાં આપણે 1 ચમચી ઘી ઉમેરી આપણે તેમાં ખજૂર અને અંજીરના નાના ટુકડા ઉમેરીએ, કિશમિશ અને કાળી દ્રાક્ષ અને ટોપરું ઉમેરી તેને આપણે સાંતળી લઈએ. 1 ચમચી ઘીને કઢાઈમાં ગરમ કરી તેમાં આપણે માવો ઉમેરીશું અને માવો શેકાઈ જાય એટલે આપણે તેમાં ગુંદર, ડ્રાયફ્રૂટ, સીડ્સ અને ટોપરાવાળી બધી વસ્તુ આપણે ઉમેરી લઈએ. 1 કપ કેસરવાળું દૂધ અને 1 કપ સાદું દૂધ ઉમેરીશું. ત્યારબાદ મધ ઉમેરીશું, ઇલાયચી પાવડર, સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરીશું. થોડોક ફૂડ કલર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી ઘી નીકળે ત્યાં સુધી આપણે થવા દઈએ. 70 વર્ષ જૂની ગુણકારી આ અમૃતપાકની રેસીપી ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો.